આપણે નીટ ને એમસીક્યુ ગણતા હતા ને, ચલો બોર્ડ ઉપર એમસીક્યુ લખ્યો છે તે ઘણો બધા. આર સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ F છે તો બળનું ઉગમ બિંદુની સાપેક્ષે ટોર્ક હોય તો શું થાય? જો આપણને ખબર છે ટોર્ક નું સૂત્ર શું આવે? R ક્રોસ F. મતલબ શું થાય? ટોર્ક છે એ R ને પણ લંબ આવશે અને F ને પણ લંબ આવે. આવું આવશે ને? શું આવશે? F ને પણ લંબ આવશે. તેનો મતલબ શું થયો? દાખલા તમે ટાઉ ડોટ R કરો તો શું થાય? લંબ હોય તો ડોટ પ્રોડક્ટ શું થાય? 0 થાય ને? શું થાય? હા, અને અહીંયા ટાઉ ડોટ F કરો તો પણ શું આવશે? 0 આવશે, કેમ કે બંને એકબીજાને લંબ છે. એટલે જવાબ તમારો શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે ને, 0 0. ચલો આગળનો એમસીક્યુ જોવો. આ તો આપણે ભણી ગયા ને રોટેશનલ, સોરી કેમાં હતું? લો ઓફ મોશન. શું હતું? શું હતું? આપણે આ રીતનું હતું ને, ડિસ્ક હતી, અહીંયા કોઈ પદાર્થ પડ્યો હોય, બહાર તરફ શું લાગે? એમ આર ઓમેગા સ્ક્વેર, અંદર તરફ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ F બરાબર મ્યુ એન. ઘર્ષણ બળ વધારે હોવું જોઈએ ને, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એમ આર ઓમેગા સ્ક્વેર હોય તો બહાર નીકળશે નહીં. ચલો F મ્યુ એમ જી એન એટલે શું હશે? એમ જી આવશે ને, મ્યુ એમ જી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એમ આર ઓમેગા સ્ક્વેર. એમ મળી જાય. તમારે આર ગોતવાનો છે. કોણ છે? આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ જી બાય ઓમેગા સ્ક્વેર. આવું થશે કે નહીં થાય? ચાલો નેક્સ્ટ એમસીક્યુ. એ અને બી કણો સ્થિર પડેલા છે. આંતરિક બળોના કારણે ગતિ કરે તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. બોલો, ગણી ગયા ને આપણે? કેટલો આવે? 0 આવે, કેમ કે બળ કેવું આપેલું છે તમને? આંતરિક. કેવું બળ છે? આંતરિક બળ છે. ચલો આ વસ્તુ, જડત્વની ચાક માત્રા IT અને IB ધરાવતી બે તકતીની કોણીય ઝડપ ઓમેગા I અને 0 છે તો બંને તકતીઓને અક્ષ એક કરી દેવામાં આવે તો ઊર્જાનો વ્યય. ચલો ઊર્જા કઈ આવે? પહેલા તો ગતિ ઊર્જા આવે ને. કઈ આવે? ગતિ ઊર્જા આવશે. તો જો ઊર્જાનો વ્યય મેં તમને આ વસ્તુ કીધી હતી કાર્ય ઊર્જા પાવરમાં. આપણે ખબર ડેલ્ટા કે નું સૂત્ર લખતા હતા, યાદ હોય તો શું લખતા હતા? હાફ ઓફ m1 m2 છેદમાં m1 પ્લસ m2. અહીંયા વેગ હતો એટલે અહીંયા v1 માઇનસ v2 નો સ્ક્વેર. આવો તો અહીંયા આ જ સૂત્ર તમે રોટેશનલ મોશનમાં પણ વાપરી શકો. શું વાપરી શકો? ચાક ગતિ માટે છે તો i ઓમેગા સ્ક્વેર આવશે ને. અહીંયા ડેલ્ટા કે શું આવશે? હાફ ઓફ i1 i2 છેદમાં i1 પ્લસ i2 ઇન્ટુ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 નો વર્ગ. સેમ ટુ સેમ સૂત્ર આપણે ફરીથી ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવશે. કેપેસિટન્સની ઊર્જાનો ફેરફાર ડેલ્ટા યુ શું આવશે? હાફ ઓફ c1 c2 છેદમાં c1 પ્લસ c2 અને v1 માઇનસ v2 નો વર્ગ. ઓકે, ત્રણેય જગ્યાએ જે સૂત્ર આવે ઊર્જાના ફેરફારના બંને કેવા છે? સરખા હશે. કેવા છે? સરખા. ઓકે, તો અહીંયા તમારું સૂત્ર શું થશે? હાફ ઓફ IB ઇન્ટુ IT છેદમાં IB પ્લસ IT ને ઓમેગા I ને આ તો 0 છે ખાલી એટલું જ વધશે. તો આવો જવાબ હશે. તો IB IT છેદમાં IB પ્લસ IT એટલે ઓપ્શન નંબર ડી થશે ને. કયો છે? ડી. આગળ થીટા આપેલો છે તો ટોર્ક કયા સમયે 0 થાય? તો ટોર્ક નું સૂત્ર શું આવે? I આલ્ફા બરાબર 0. તો આલ્ફા 0 હોય ત્યારે ટોર્ક 0 થાય ને. તો આમાંથી આલ્ફા મળી જાય થીટા બરાબર. તો આલ્ફા બરાબર શું લખાય? પહેલા તો ઓમેગા આવશે ડી થીટા બાય ડીટી. જો આપણે હેલું છે એટલે ફટાફટ કરીએ છીએ. ઘાત આગળ એક ઘાત ઓછી માઇનસ 12t અને આલ્ફા બરાબર શું આવશે? ડી ઓમેગા બાય ડીટી. 6 દુ 12t માઇનસ 12 બરાબર 0 અને t બરાબર કેટલો આવશે તમારે? 1. કેટલો આવશે? 1 સેકન્ડ સમય. ચલો, એમ દળ L લંબાઈ ધરાવતા સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ અનુલક્ષીને ઝડપની ચાક માત્રા I0 છે
તો છેડામાંથી પસાર થતી અને લંબાઈને લંબ અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? કેટલી થાય? બોલો. હું કયો લાગે? સમાંતર અક્ષ પ્રમેય લાગે ને? શું આવશે? ICM પ્લસ MD સ્ક્વેર. દાખલા કે સળિયો હોય એની લંબાઈ આપણે L લઈએ તો કેટલું અંતર ખસેડવું પડે? છેડા પાસે લઈએ તો L/2. આપણે વારાઘડે કરીએ છીએ ને આ વસ્તુ. શું હશે અહીંયા તમારે? I0 પ્લસ ML/2 નો વર્ગ એટલે I0 પ્લસ ML સ્ક્વેર બાય 4. શું આવશે? I0 પ્લસ ML સ્ક્વેર બાય 4 થશે. ચલો નેક્સ્ટ MCQ જુઓ. શું કીધું છે કે 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 3 કિલોગ્રામનો ગબડતો નળાકાર 200 ન્યૂટન પ્રતિ મીટરના સ્પ્રિંગ સાથે અથડાતા સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થાય? બોલો શું થાય? જે નળાકારની ઉર્જા છે કોની ઉર્જામાં જશે? સ્પ્રિંગની ઉર્જામાં છે ને? આવડશે બધાને? ઓકે, ચલો આ વસ્તુ હોમવર્કમાં કરજો. ચલો x અક્ષ પર 300 ગ્રામ 40 500 ગ્રામ 70 400 ગ્રામ ને ક્યાં મુક્ત દ્રવ્યમાન કેન્દ્ર? આવડે? શું છે? x અક્ષ આપેલું છે. શું છે? આ ઉગમ બિંદુ છે ને 0 આવી ગયું. શું છે? ઉગમ x અક્ષ પર ઉગમ બિંદુ એ 300 ગ્રામ એટલે અહીંયા કેટલો પડ્યો છે? 300 ગ્રામ છે. ઓકે, 40 સેન્ટીમીટર 500 ગ્રામ એટલે અહીંયા શું આવશે? આ 40 અંતર હોય ત્યાં કેટલો છે? 500 ગ્રામ ને 70 હોય ત્યાં કેટલું છે? 400 ગ્રામ. તો આવડે કે ન આવડે? હે? ઓકે, હોમવર્કમાં કરજો. ચલો આગળ. 2 મીટર ત્રિજ્યા 200 કિલોગ્રામ મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્રા ધરાવતું વર્તુળાકાર પ્લેટફોર્મ સ્થિર છે. કેવું છે? સ્થિર. 50 કિલોનો માણસ જમીનથી સાપેક્ષે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની ઝડપથી પ્લેટફોર્મની કિનારી ઉપર દોડે તો એક પરિભ્રમણ માટેનો સમય શું ગોતવાનો છે? એક પરિભ્રમણ માટેનો તમારે ગોતવાનો છે. એટલે શું થાય? એક પરિભ્રમણ માટેનો સમય આવર્તકાળ થાય ને? શું થાય? આવર્તકાળ. તો તમારે આવર્તકાળ ગોતવાનો છે. જો કિનારી ઉપર આટા મારે છે, ક્યાં છે? પ્લેટફોર્મ પાછું એકની ઝડપ સાપેક્ષ ઝડપથી પાછું આટા મારે છે. ક્યાં છે? સાપેક્ષ ઝડપથી ગતિ કરે છે. તો કઈ રીતે કરશું આપણે? એમાં બે વસ્તુ લેવાની થાય. કઈ વસ્તુ લેવાની થાય? બે વસ્તુ. કોણીય વેગમાન અને રેખીય વેગમાન. તમારે કોણીય વેગમાન રેખીયના કારણે સરખાવવું પડે ને. જો આપણે વર્તુળ અહીંયા દોરી નાખીએ, સર્કલ. આ એક સર્કલ હોય. શું છે? આ એક તમારું પ્લેટફોર્મ આવી ગયું. ઓકે, એની ઉપર 200 જડત્વની ચાક માત્રા ધરાવતું વર્તુળાકાર પ્લેટફોર્મ અત્યારે સ્થિર છે. હવે 50 કિલોનો માણસ છે જમીનની સાપેક્ષે એકની ઝડપથી પ્લેટફોર્મની કિનારી ઉપર દોડે છે. એટલે અહીંયા માણસ લઈ જાઓ. શું લઈ જાઓ? માણસ. તો માણસ આ બાજુ દોડે તો પ્લેટફોર્મ અત્યારે સ્થિર હોય તો પ્લેટફોર્મ શું કરે? આ બાજુ આમ ફરે ને. હવે થાય કે ન થાય? શું થશે? પ્લેટફોર્મ અહીંથી આમ ફરશે કે નહીં ફરે? તો બંને વસ્તુ થાય ને. માણસ આગળ જતો હોય, પ્લેટફોર્મ પાછળ જતો હોય. તમારે સાપેક્ષ ગોતવું પડે કે ન ગોતવું પડે? શું ગોતવું પડે? સાપેક્ષ ગોતવું પડે. મતલબ શું થાય? જેટલું આગળ જશે એટલું પાછળ આવશે કે નહીં? તો માણસ ચાલતો હોય તો બહારથી કઈ ટોર્ક લગાડવાનો છે નહીં. તંત્રની બહારથી કઈ ટોર્ક લાગે છે? નથી લાગતો ને. અંદરનું લાગે છે ને. ટોર્ક કેટલો થશે? 0. એટલે L અચળ હોય ને. શું થશે? L અચળ એટલે L રોટેશનલ બરાબર LP માણસ. કે આ ફરતું હોય ઈ અને માણસનું બંનેનું L કેવો થાય? સરખો થશે ને. એટલે આ મેન કરી નાખીએ આપણે. શું કરી નાખીએ? મેન કરી નાખીએ. શું કરી નાખીએ? એમ એમ. અને આ પ્લેટફોર્મ રાખી દઈએ. ચાલો, તો LM માણસનું વેગમાન કેટલું હોય? કોણીય વેગમાન v વેગથી ગતિ કરે છે કે નહીં? શું આવશે? mvr. અને શું થાય? I ઓમેગા થાય. શું થશે? પ્લેટફોર્મ માટે પ્લેટફોર્મ શું કરે છે? ફરે છે. શું છે? આ માણસ ગતિ કરે છે અને પ્લેટફોર્મ ફરે છે. ઓકે, તો હવે ચાલો mvr બરાબર શું થશે? I ઓમેગા. હવે તમારે એક પરિભ્રમણ માટેનો સમય એટલે ઓમેગા ગોતી લે તો મળી જાય કે ન મળી જાય? ચાલો, તો આ પેલા માણસ માટે છે એટલે ઓમેગા પી ગતિ. શું કહે? ઓમેગા પી. ચલો mvr અને I તમને આપેલું, બધી વસ્તુ આપેલી છે ને, મૂકી દો. ચાલો પેલા m દળ 50 એકના સાપેક્ષ વેગથી ગતિ કરે છે તમારે, અને
બીજું શું આપેલું છે r 2 મીટરની ત્રિજ્યા i 200 તો 100 એટલે આ 2 આવ્યું ને એટલે 1/2 એટલે કે 0.5 આવ્યું. ચલો માણસ શું છે 0.5 થી આગળ જાય પણ પ્લેટફોર્મ આ બાજુ ફરે તો એના કારણે માણસ પાછળ આવતો હોય ને શું થાય પાછળ આવતો હોય તો કેટલાના વેગથી આવતો છે તો કુલ તમારે જો ગોતવું હોય તો શું આવશે તમારે બંને લેવા પડશે કે નહીં ઓમેગા p પ્લસ બીજું કોનું લેવું પડે પ્લેટફોર્મ નું લેવું પડે કે નહીં કોનું લેવું પડે પ્લેટફોર્મ નું ખબર પડે કે ન પડે ઓમેગા p પ્લસ ઓમેગા m માણસ નું અને પ્લેટફોર્મ નું બંને તમારે લેવું પડશે. ચલો તો પ્લેટફોર્મ માણસ પર તો માણસ માટે શું આવે બોલો ઓમેગા m બરાબર v બાય r v વેગ થી ગતિ કરે ને તો v બરાબર r ઓમેગા તો v બરાબર એટલે ઓમેગા બરાબર v બાય r તો વેગ 1 અને r 2 એટલે આ તમારું શું થશે 0.5 તો કુલ કેટલો થયો હવે સાપેક્ષ r નું જે રિલેટિવ હું લખીએ છીએ રિલેટિવ સાપેક્ષ લેવું પડે ને કેમ કે માણસ આગળ જશે તો પ્લેટફોર્મ પાછળ આવશે તો માણસ કુલ પરિણામી કેટલું થયું એના કારણે ગોતવું પડે કે ન ગોતવું પડે તો આ તમારે પરિણામી લીધું છે તો આ 0.5 આવશે અને આ પણ 0.5 તો તમારે પરિણામી કેટલો આવે 1 પણ તમારે ઓમેગા ગોતવા નથી તમારે શું ગોતવાનું છે એક પરિભ્રમણ માટેનો સમય એટલે આવર્તકાળ શું લખાય 2π/t તો t બરાબર શું આવશે 2π શું થાય 2π સેકન્ડ લાગે તો પડી કે ન પડી ઓકે ચાલો આગળ નેક્સ્ટ MCQ જોઈએ કણ કેન્દ્રને અનુલક્ષીને નિયમિત વર્તુળમાં ગતિ કરે તો કોણીય વેગમાન કોને અનુલક્ષીને શૂન્ય હોય શૂન્ય છે નથી ઓકે કઈ દિશામાં છે એ પણ લઈએ ને સમતલને લંબ હોય કે વર્તુળને સ્પર્શકની દિશામાં હોય ત્રિજ્યાવર્તી દિશામાં હોય સમતલ સાથે 45 નો ખૂણો બનાવેલો હોય બોલો કોણીય વેગમાન કઈ રીતે સમતલને લંબ હોય બોલો તો હા શું હોય છે જો અહીંયા r હોય છે આ રીતનું શું હોય છે અહીંયા આપણે દોરીએ તો r સદિશ આમ છે ને વેગ સદિશ આ દિશામાં હોય કે નહીં સ્પર્શકની દિશામાં આપણે ભણી ગયા નિયમિત વર્તુળમાં ગતિ મતલબ વેગમાન પણ આ દિશામાં છે કે નહીં e બરાબર mv આવું થાય ને અને કોણીય વેગમાન l બરાબર શું થાય r ક્રોસ p મતલબ શું છે r ક્રોસ p તો r થી p ની દિશા એટલે આ બહારની તરફ હશે કઈ તરફ હોય બહારની તરફ એટલે શું આવશે સમતલને લંબ આવશે શું આવશે સમતલને લંબ ચાલો એની પછીનો MCQ જુઓ 55 અને 65 કિલોના બે માણસ બોટના વિરુદ્ધ છેડા પર બેઠેલા છે બોટની લંબાઈ 3 અને દળ 100 કિલોગ્રામ છે તો અહીંયા આપણે દોરી નાખીએ એક વસ્તુ એ વસ્તુ દાખલા આ બોટ છે શું છે બોટ છે ચાલો હવે તમને શું કીધું છે 55 અને 65 વિરુદ્ધ છેડા ઉપર બેઠેલા છે દાખલા કે અહીંયા ધારી લો અહીંયા પેલો માણસ છે આ રીતનો આનું વજન છે 55 કિલો ઓકે બીજો થોડો ઘટ્ટો માણસ છે મોટો 2-3 વધારે હાથ આવી ગયા છે એટલે કેટલો થઈ ગયો 65 કિલોનો થઈ ગયો બોટની લંબાઈ તમને આપેલી છે અહીંયા 3 મીટર કેટલી છે 3 મીટર એટલે બોટનું વજન ક્યાં વચ્ચે હોય ને ક્યાં હોય વચ્ચે કેટલું છે અહીંયા 100 કિલો છે કેટલું છે 100 કિલો હવે શું કરે છે 55 કિલોનો માણસ આવું છે 55 કિલોનો માણસ છે એ ચાલીને 65 કિલોના માણસ પાસે બેસે છે એટલે અહીંયાથી અહીંયા આવે છે શું થાય છે અહીંયાથી અહીંયા જાય છે તો દ્રવ્યમાન કેન્દ્ર કેટલું ખસશે શું બોલતા છે તમારે દ્રવ્યમાન કેન્દ્ર કેટલું ખસે આવું થાય ને ચાલ કેટલું ખસે ચલો આમાં બાહ્ય બળ કઈ લાગે શું થાય F external કેટલું થાય 0 થાય F external 0 તો પ્રવેગ 0 તો વેગ અચળ મતલબ શરૂઆતમાં કેટલો હતો 0 અંતિમમાં પણ કેટલો હોય 0 તો દ્રવ્યમાન કેન્દ્ર ખસે વેગ જ ન હોય તો ખસે પદાર્થ સ્થિર હોય તો ખસવાનું છે ન ખસે ને તો જવાબ કેટલો આવશે જ્યાં પહેલા હતો ત્યાં જ આવશે ને 0 ખસે કાંઈ નહીં ખબર પડી કે ન પડે
જો આવા એમસીક્યુ પણ પૂછાય કે બાહ્ય બળ લાગતું નથી, તમને આમાં ખબર પડી જાય કે બાહ્ય બળ લાગ્યું કે નહીં, ખબર પડી કે નહીં? ચાલો આગળ. 1000 કિલોની કાર 45 ના ઢાળ અને 90 ત્રિજ્યા ધરાવતા રોડ પર વળાંક લે તો કારની મહત્તમ સલામત ઝડપ આપણે ભણી ગયા. શું સૂત્ર આવે? v બરાબર બે રીતે લખી શકો, તો tan θ બરાબર v² બાય rg અથવા તો v બરાબર √rg tan θ. મૂકીએ ચાલો r 90 g 10 tan 45 એટલે 1 900 નું વર્ગમૂળ 30. જવાબ કેટલો આવશે? 30. ચાલો, કયા બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેક્સિમમ કોને અનુલક્ષીને હશે? A B C D. બોલો મેક્સિમમ કોને અનુલક્ષીને હશે? B ને અનુલક્ષીને હોય ને? કોને અનુલક્ષીને છે? B ને હોય ને, કેમ કે શું થાય આપણે I બરાબર શું લખી દે? ICM plus MD². મતલબ શું છે? અંતર વધારે હશે એમ I કેવું હશે? વધારે. તો અંતર સૌથી વધારે ક્યાં હોય છે? કેન્દ્ર ઉપર મિનિમમ. સૌથી વધારે કીધું હોય તો B બિંદુ આવે ને? કઈ બિંદુ આવે છે? B. અને સૌથી ઓછી કીધી હોય તો A બિંદુ. શું આવશે? A બિંદુ આવે. ચાલો આગળ. આ તો આપણે ભણી ગયા ને? બોલો આવડે? યાદ છે કે નહીં? શું થાય? વચ્ચે mg બળ લાગે. શું લાગે? mg. તો ટોર્ક ગણવાનું થાય ને? શું થાય? ટોર્ક. તો ટોર્ક અચળ શું આવશે? ટોર્ક બરાબર શું આવશે? f * d બરાબર I * આલ્ફા. આવડે કે ન આવડે? શું આવશે? f બળ કેટલું લાગે છે? mg. કેટલા અંતરે લાગે છે? l/2. l/2 I અહીંયા સળિયાને છેડે ml²/3 અને આલ્ફા તમારે ગોતવાનો છે. અહીંયા m ઉડી જાય, 1l ઉડી જાય, તો આલ્ફા બરાબર શું આવશે? 3g/2l. તો 2-3 વખત પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. શું છે? 3g/2l. આ રીતના દાખલા ઘણી વખત પૂછાઈ જાય છે. ચાલો આગળ. 50 કિલો દળ 0.5 ત્રિજ્યા ઘન નળાકાર સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને મુક્ત રીતે ભ્રમણ કરે છે. તેને વજન રહિત દોરી વીંટાળેલી છે. એક છેડો નળાકાર સાથે બાંધેલો છે, જ્યારે બીજો છેડો લટકાવેલ છે. તો દોરી ઉપર તણાવ બળ કેટલો છે? શું કઈ વસ્તુ આપેલ છે? આપણને નળાકાર આપ્યો છે. શું આપ્યું છે? નળાકાર. એટલે ફિરકી જોઈ ને આપણે? ફિરકી થાય કે નહીં? શું થાય? આ રીતની ફિરકી થાય ને? ફિરકી ઉપર શું છે? તમારો દોરો વીંટેલો છે આ રીતનો. દોરો આમ લટકે છે. આવું કીધું કે નહીં? હાલો, શું છે? એક ઘન નળાકાર 50 કિલો દળ અને 0.5 એટલે આનું દળ તમને આપી દો, 0.5 આપી દો. દોરી ઉપરનો તણાવ ગોતવાનો છે. ચલો કઈ રીતે ગોતશું? નીચે તણાવ બળ T કેટલો આવશે? કોના કારણે લાગે? વજન બળના કારણે લાગે ને? દોરી આમ ખેંચી અથવા તો દોરી ખેંચી હોય તેના કારણે લાગે ને? શું લાગે? શું લાગે? આ સૂત્ર છે ને ગયામાં મૂક્યું એ જ છે. ટોર્ક બરાબર શું થાય? T F * R. F.D થાય ને? F * લંબ અંતર. તણાવ બળ ને લંબ અંતર શું હોય? આની ત્રિજ્યા જેટલું હોય કે નહીં? અથવા જો આને ન ખબર પડે તો સેક્શન વ્યૂ દોરી નાખવાનો આ રીતનો. આમ અહીંયા તમારે T લાગે છે. આ લંબ અંતર કેટલું થઈ ગયું? R. ખબર પડી કે નહીં? બરાબર શું થાય? I * આલ્ફા. શું થાય? I * આલ્ફા. તો તમારે શું ગોતવાનું છે? T ગોતવાનું છે. મળી જાય? T R આપેલું છે 0.5 I. ચલો નળાકાર આપ્યું. I કેટલું હોય? mr²/2. mr²/2. ઓકે, એટલે અહીંયા આપણે આ રીતે એરો કરીને લખી નાખીએ અને ડાયરેક્ટ પછી કિંમત લખી નાખશું. ચલો m 50 r 1/2 કરી નાખો. હું કરી નાખું 1/2 એટલે 1/4 થઈ જાય કે નહીં? હાલો, આલ્ફા કેટલો આપેલો છે? જો ખાસ 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ છે. જો ખાસ ધ્યાન રાખજો, પરિભ્રમણ આપ્યું છે. તમારે રેડિયનમાં જતું હોય ને, શું કરવું પડે? ઉપાય વડે ગુણવું પડે કે નહીં? આ વસ્તુ ધ્યાન રાખવાની. ટ્વિસ્ટ આપે ત્યારે આ પણ 1/2 કરી નાખું. 0.5 એટલે હું લખી નાખું 1/2. તો આ 1 2 ઉડી ગયો. હવે 4 તો 2 ને 2 4, આ 4 ઉડી ગયા.
તો 50 પાઈ તો 50 તરી 150 150 નજીકનો 157 એક જ જવાબ આપ્યો ને 157 ન્યૂટન નંબર ડી. ચલો આગળ આવડશે ઓકે ઘણી લાટ વખત આપણે ગણી લીધેલા છે. ચલો આ વસ્તુ શું કીધું છે એમ દળનો પદાર્થ R0 વર્તુળમાં ફરે છે એટલે આ વસ્તુ આપે છે આ ટેબલ હોય જો આ રીતનું છે ઓકે 3D વ્યૂ છે આ રીતનું છે ટેબલ છે અહીંયા પદાર્થ આમ ગોળ 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 ફરે છે નીચે દોરી લટકાવેલી છે ઓકે પદાર્થની સાથે હવે શું કર્યું છે છિદ્રમાંથી નીકળતી દોરી વડે બાંધેલ છે દોરી પરનું તણાવ બળ ધીમે ધીમે વધારવામાં આવે એટલે દોરી છે ઓકે દોરી નીચે ખેંચો તો આ પદાર્થ શું આવે અંદર આવે ને શું આવે અંદર આવે કે ન આવે તો અંદર આવીને નવી ત્રિજ્યા કેટલી થઈ જાય છે r/2 તો અંતિમ ગતિ ઉર્જાનું મૂલ્ય ગોતવાનું છે તમારે પેલા તો રકમમાં બધાને ખબર પડી શું કરવું પડે બોલો અંદર આવે છે ને ટોર્ક કઈ લગાડતા નથી એટલે શું આવશે L અચળ ખબર પડી કે ન પડી શું થાય L અચળ ચાલો L અચળ મૂકીને શું મળશે નવો વેગ મળી જાય નવો વેગ ગોતીને ગતિ ઉર્જાનો ફેરફાર ગોતો ચાલો ફટાફટ શું થાય ધીમે ધીમે અંદર આવે તો L અચળ થાય શું થાય L અચળ ટોર્ક તમને 0 છે એટલે L અચળ તો શરૂઆતનું અને અંતિમ L બરાબર શું થાય mv r અહીંયા અંતિમ હશે m નવો વેગ v ડેશ ત્રિજ્યા કેટલી થઈ ગઈ r/2 અહીંયા r0 હોય તો r0/2 કરી નાખો તો ઉડી જાય તો નવો વેગ v ડેશ કેટલો થયો તમારે 2v થયો ને કેટલો થયો 2v ચલો તો ગતિ ઉર્જાનો ફેરફાર તો મળી જાય ને શું થાય ડેલ્ટા કે બોલો ડેલ્ટા કે શું થાય ગતિ ઉર્જા હાફ ઓફ mv સ્ક્વેર એટલે કે હાફ ઓફ mv સ્ક્વેર માઇનસ u સ્ક્વેર લખીએ ને ફેરફાર ગોતવાનો છે તો m u અંતિમ વેગ 2v એટલે 4v સ્ક્વેર માઇનસ v સ્ક્વેર તો શું છે 3/2 mv સ્ક્વેર ઓ થાય કે ન થાય ખબર પડી કે ન પડી બધાને ઓકે ફેરફાર ઓકે એક મિનિટ શું કીધું છે આપણને અંતિમ કીધી છે શું કીધી છે અંતિમ તો ફેરફાર લેવાનો છે નહીં આપણને અંતિમ લેવાની કીધી તો ખાલી હાફ ઓફ mv સ્ક્વેર થશે ને શું થશે mv ડેશ નો વર્ગ તો હાફ ઓફ mv એટલે 2v સ્ક્વેર તો 4 2v સ્ક્વેર એટલે શું થશે 4v સ્ક્વેર તો શું આવશે તમારો 2mv સ્ક્વેર ઓકે કે તમારે ફાઇનલ ગોતવાની છે આપણે ડેલ્ટા કે નથી ગોતવાનું શું હશે 2mv સ્ક્વેર થશે શું થશે 2mv સ્ક્વેર ચાલ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ શું કીધું છે w વજન ધરાવતા સળિયાને સમક્ષ સ્થિતિસ્થાપમાં રાખવામાં આવે દાખલા કે આપણે એક સળિયો લઈ લઈએ આ એક સળિયો છે ચાલો એને તીક્ષ્ણ ધારો a અને b ને સમાંતર મૂકેલા છે એટલે એવું છે આ રીતે આમ બ્લોક મૂકી દીધા આની પર સળિયો પડેલો છે ઓકે આ a બ્લોક છે આ તમારે b બ્લોક છે ચાલો તો એકબીજા ઉપર w વજન એટલે વજન વચ્ચે હશે આ રીતનું w ચલો એ બંને વચ્ચેનું અંતર તમારું શું છે d એટલે આ અંતર તમને આપી દીધું છે બંને વચ્ચેનું અંતર d છે તો એ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર x છે એટલે આ દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય તો આ અંતર તમને શું આપ્યું છે a થી અંતર x તો આ અંતર કેટલું થાય પાછળનું d - x થાય ને શું થાય d - x તો a પરનું લંબબળ એટલે આપણને ખબર છે a નીચે ન પડવા દે એટલે શું લાગે a બ્લોક દૂર કરીએ તો શું લાગે ઉપર તરફ તમારે આ રીતે લંબબળ લગાડવું પડે ને કારણ કે આને n1 લઈ જાઓ આના દ્વારા લાગતું લંબબળ આપણે શું લઈ લઈએ n2 ચલો નીચે ઉપર નીચે ગતિ પણ નથી કરતો અને ફરતો પણ નથી તો બંને સંતુલન કરવા પડે ને બળ અને ટોર્ક આપણે પેલા દાખલો મળી ગયા ને તો નીચે તરફનું બળ વજન w ઉપર તરફનું n1 અને n2 આમાં n2 ને કરતા બનાવો તો શું આવશે w - n1 ચલો બીજી વસ્તુ શું સરખાવવાની થાય ટોર્ક ચલો આના દ્વારા ટોર્ક લાગે તો આમ ફરવા કરે એટલે શું લાગશે ટોર્ક બળ ઇન્ટુ અંતર શું થાય ટોર્ક નું સૂત્ર F ઇન્ટુ લંબ અંતર તો શું લખીએ બળ તમારે n1 લાગે છે ને લંબ અંતર તમને આપેલું છે x બરાબર અહીંયા
બળ કેટલું લાગે છે N2 અને લંબ અંતર કેટલું લાગે છે N2 અહીંયા લખી નાખે ને શું કરી નાખે W માઇનસ N1 કરી નાખે ને શું કરી નાખે ડાયરેક્ટ W માઇનસ N1 ને અંતર છે એનું D માઇનસ X આમાંથી તમારે શું ગોતવાનું છે N1 ગોતવાનું છે શું ગોતવાનું છે N1 મળી જાય હવે બોલો ચાલો મૂકી હાલો N1 into X બરાબર અહીંયા W into D minus X minus N1 into D minus X ચલો N1 એક બાદ લઈ જાઓ અને કોમન કાઢ લ્યો અહીંયા તમારે આવશે અહીંયા X તો હતો જ માઇનસ આ બાજુ આવે તો પ્લસ D minus X અને W D minus X X X ઉડી જાય તો N1 કેટલું આવશે તમારે W D minus X ના છેદમાં D આ તમારો થઈ ગયો જવાબ W D minus X ના છેદમાં D એટલે ઓપ્શન નંબર D ખબર પડી કે નહીં ચલો આ વસ્તુ દઢ સળિયો લંબાયેલ દળ નહીવત તેના છેડે M1 અને M2 બે દળ મૂકેલા છે સળિયાને લંબ રૂપે રાખેલી અક્ષ એટલે કે આ અક્ષને અનુલક્ષીને સળિયો ગોળ ગોળ ફરે છે ચાલો તો P બિંદુમાંથી પસાર થતી આ દર્શાવેલું છે આપણને અહીંયા કે P નું એવું સ્થાન મેળવો કે જેથી સળિયોનો કોણીય વેગમાન ω0 થી પરિભ્રમણ કરે ત્યારે કાર્ય કેવું થાય ન્યૂનતમ કેવું છે કાર્ય શું થાય ગોળ ગોળ ફરતો હોય તો ગતિ ઉર્જાના ફેરફાર જેટલું એટલે ગતિ ઉર્જા શું થાય હાફ ઓફ I ω². ચલો આને તમારે મિનિમમ કરવું હોય તો ઓમેગા તો અચલ રહેવાનું છે તમારે મિનિમમ કોને કરવું પડે I ને ઓકે I મિનિમમ હશે તો તમારું કાર્ય કેવું થશે મિનિમમ ચલો I મિનિમમ કઈ જગ્યાએ હોય બોલો I મિનિમમ કઈ જગ્યાએ હોય વચ્ચે નો હોય દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને હોય ક્યાં હોય દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને કેવું હોય I મિનિમમ હોય આપણે કરીએ ને I બરાબર શું લખીએ ICM પ્લસ MD². मतलब बीजे गમે ત્યાં લીધું હોય ને પ્લસ કરવું પડે કે નહીં એટલે મિનિમમ ક્યાં હોય ICM આગળ હોય ક્યાં હોય ICM આગળ તો દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને કેવું આવે મિનિમમ આવે કે નહીં તો આ દ્રવ્યમાન કેન્દ્ર હોવું જોઈએ ને મતલબ આ શું હોવું જોઈએ દ્રવ્યમાન કેન્દ્ર તો દ્રવ્યમાન કેન્દ્ર તો એક થી અંતર શું થાય x અંતર M1 દળ થી અંતર આપણે શોર્ટકટ સૂત્ર યાદ છે ને x બરાબર બીજાનું દળ M2 into કુલ અંતર L છેદમાં M1 પ્લસ M2 તો જો આવું કરો ને તો તમારે દાખલો ગણવા જવાની જરૂર પડે નહીં તમે ડાયરેક્ટ જવાબ લખી શકો ઓકે નકર તમારે I લેવું પડે મિનિમમ ન્યૂનતમની શરત લગાડવી પડે કે વિકલન કરીને 0 મૂકીએ ખબર પડે કે નહીં આમાં એવું કઈ કરવાની જરૂર પડશે નહીં મેઇન વસ્તુ યાદ રાખવાની કે મિનિમમ ક્યાં હોય દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તમારે કેવું હશે મિનિમમ તો તમે ડાયરેક્ટ જવાબ અહીંયાથી લખી શકો ખબર પડી બધાને ચાલ આગળ RF આપેલો ટોર્ક કોણીય વેગમાનનું સંરક્ષણ થશે શું થાય કોણીય વેગમાનનું સંરક્ષણ એટલે હું જો L અચળ તો ટોર્ક 0 ટોર્ક શું થાય R ક્રોસ F 0 કરતા આવડશે આલ્ફા નું મૂલ્ય કરતા આવડશે ચલો હોમવર્કમાં ચલો આગળ મોટરસાયકલ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે પૈડાની ત્રિજ્યા તમને 0.45 આપેલી હોય તેને તેના અક્ષને અનુલક્ષીને ઝડપની ચાક માત્રા 15 સેકન્ડમાં સ્થિર થતું હોય તો બ્રેક દ્વારા પૈડા પર લાગતા સરેરાશ બળની ચાક માત્રા ચલો બળની ચાક માત્રા કોને કહેવાય ટોર્ક થાય શું થાય ટોર્ક ગોતતા આવડશે બધાને બોલો ટોર્ક આવડે ને આમાંથી બળની ચાક માત્રા એટલે શું થાય ટોર્ક શું ગોતવાનું છે ટોર્ક બરાબર શું થાય I આલ્ફા શું થાય તો આ બધું આપ્યું એમાંથી આલ્ફા મળી જાય ને I તો તમને આપેલો જ છે ખબર પડી કે નહીં આપણે 1D માં દાખલા ગણતા એ રીતના હોમવર્કમાં કરજો ચલો આ તો આપણે ભણી ગયા ને આવડશે ઓકે આ રીતના ઘણા બધા 2-3 દાખલા આપણે ગણેલા છે ચલો અહીંયા
બે પદાર્થ A અને B દ્રવ્યમાન M અને 2M ચાક માત્રા IA અને IB જેમાં તમને કીધું છે IB ગ્રેટર ધેન IA ચાક ગતિ ઉર્જા સમાન ચાલો ચાક ગતિ ઉર્જા K બરાબર હાફ ઓફ I ઓમેગા પણ L આપેલું છે હું છે કોણીય વેગમાન તમારે ગોતવાનું છે તો હું લખાય L² બાય 2I આવું લખાય ને સમાન તો હું લખાય આ સમાન છે કે તો L² ચલે છે I આવું છે ને મતલબ જો તમને એમ કીધું હોય કે IB ગ્રેટર ધેન IA છે તો શું આવશે બોલો IB ગ્રેટર ધેન IA છે તો શું આવશે ઈ થાય ને સમપ્રમાણતા તો LB ગ્રેટર ધેન LA થાય કે ન થાય આમાં હું એટલું બધું વિચારવાનું તમારે એવું ચલો આ વસ્તુ આવડશે ને ઉર્જાનો ગુણોત્તર આપણે ગણી ગયેલા છીએ ચલો એની પછી હલકા પદાર્થના એક હલકા સળિયા L લંબાઈ છે છેડા ઉપર M1 ને M2 દળ મૂકેલા છે સળિયાને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય જડત્વની ચાક માત્રા I નું સૂત્ર mr સ્ક્વેર આવું થાય ને જો સળિયો છે તો બે રીતે આપણે મૂકી દઈએ દાખલો આ સળિયો છે શું છે આ તમારો સળિયો છે કેનું દળ આપણને નહીં હોય અહીંયા તમને મૂકેલો છે M1 દળ અહીંયા મૂકેલું છે તમારે M2 દળ દાખલા અહીંયા તમારે ઝડપ શું છે અક્ષ છે શું છે અક્ષ દાખલા કે આ અંતર તમને આને આખાની લંબાઈ તમને L આપી દીધી શું આપી દીધી L તો આ ધારી લો કે આ તમારે L1 છે અને આ કેટલું છે L2 તો શું લખાય આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર શું લખાય M1 L1 સ્ક્વેર પ્લસ M2 L2 સ્ક્વેર આવું લખાય કે ન લખાય L1 ને L2 આપણે શોર્ટકટ રીતે ગણીએ છીએ હું લખીએ L1 બરાબર શું લખીએ અહીંયાથી અંતર M2 into L છેદમાં M1 પ્લસ M2 એ જ રીતે L2 લખવું હોય તો M1 into L છેદમાં M1 પ્લસ મૂકી દો ચલો અહીંયા ચલો અહીંયા M1 અહીંયા શું આવશે L1 નો વર્ગ છે તો L1 એટલે M2 આવશે ને તો M2 નો વર્ગ L સ્ક્વેર છેદમાં M1 પ્લસ M2 નો વર્ગ ચલો પ્લસ અહીંયા M2 છે શું આવશે અહીંયા M1 નો વર્ગ L નો વર્ગ અહીંયા નીચે M1 પ્લસ M2 નો વર્ગ ચાલો લસા લઈ લો M1 પ્લસ M2 નો વર્ગ આમાંથી કઈ કઈ વસ્તુ કોમન આવશે એક M1 M2 અને L કોમન આવશે ને શું આવશે એક M1 એક M2 અને એક L સ્ક્વેર લઈ લો M1 ને M2 કાઢો તો એક M2 અહીંયા વધશે M1 M2 કાઢો તો અહીંયા M1 વધે એક પદ ઉડી જાય ને શું થાય એક પદ ઉડી જશે શું વધશે તમારે M1 M2 L સ્ક્વેર છેદમાં M1 પ્લસ M2 જો આપણે ટેમ્પલેટમાં ડાયરેક્ટ સૂત્ર આપણે આ વસ્તુ લખેલી છે યાદ છે હું હવે M1 M2 L સ્ક્વેર છેદમાં M1 પ્લસ M2 ઓકે આ રીતે આપણે ગણી શકીએ આગળ ચલો વ્યાસને આ ખાલી જડત્વની ચાક ભાગ નો તક્તીનો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું થશે હું કીધું જો ખાસ જોજો દ્રવ્યમાન કેન્દ્ર તથા R ત્રિજ્યાની એક તક્તી છે અહીં આપણે એક તક્તી દોરી નાખીએ દાખલા કે આ એક તમારી તક્તી છે શું છે આ તમારી તક્તી આપેલી છે ચાલો તેના પરિઘ તક્તીને કેન્દ્રમાંથી પસાર થાય છે તક્તીનો ભાગ ઉગાડજો શું કીધું છે હવે R વ્યાસ વાળો વર્તુળાકાર ભાગ કેવો લીધો છે R વ્યાસ વાળો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે કે તેનો પરિઘ તક્તીના કેન્દ્રમાંથી પસાર થાય એટલે શું છે એક તમારે બીજો ભાગ કાપી નાખવાનો છે ઓકે દાખલા તરીકે આપણે બીજો કઈ કલર લઈ લઈએ રેડ કલર દેખાતો ને ગ્રીન લઈ લઈએ ચાલો ઓકે તમારે શું કીધું છે એટલો ભાગ તમારે કાપી નાખવાનો છે ખબર પડી કે ન પડી આવું છે આ એનું કેન્દ્ર છે અવધિ એટલે પરિઘ અહીંયાથી પસાર થયો આખી ત્રિજ્યા તમારે કેટલી હોય R હોય તો આની ત્રિજ્યા કેટલી થશે તમારે R/2
કેટલી થાય? તો હું કીધું આખી તકતીમાંથી તમે r/2 નો ભાગ કાપી નાખો તો જે બાકી રહે એનું દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તમારે શું ગોતવાનું છે? જડત્વની ચાક માત્રા. ખબર પડી કે નહીં? એટલે આને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા ગોતવાની છે. ખબર પડી કે ન પડી? પહેલા તો ચાલો જડત્વની ચાક માત્રા કઈ રીતે ગોતશું? તો પહેલા તો જો બાકી રહેલા ભાગની ગોતવાની છે. કોની ગોતવાની છે? બાકી રહેલા ભાગની. ચલો આપણે રેખીયમાં જડત્વની ચાક માત્રા રેખીય ગતિ હોય તો શું લઈએ? દળ લઈએ ને? શું લઈએ? દળ લઈએ કે ન લઈએ? બોલો. તો તમને એમ કીધું કે આ તકતીમાં એટલો ભાગ કાપી નાખો, તમે શું કરો દળમાં? કે આખાનું દળ લ્યો માઇનસ આનું દળ, એટલે જવાબ આવી જાય ને? ખબર પડી કે નહીં? આમાં પણ એ જ કરવાનું થાય ને. બાકી રહેલો ભાગ કઈ રીતે ગણવાનો? કે આખાની લઈ લેવાની માઇનસ આ ભાગની લઈ લેવાની ને. ખબર પડી કે ન પડી? બાકીને કઈ રીતે ગોતવાની? આખાની લીધી માઇનસ આટલા ભાગની ગોતી લ્યો એટલે તમારું આવી જાય. જવાબ આવી જાય કે ન આવી જાય? ચાલો તો પેલા એટલા ભાગની આખાની તો આપણને ખબર છે કેટલી હોય તકતીઓ, એટલે mr²/2. ઓકે, તો આ વધારાનો જે બાકી ભાગ જે આપણે કાપી નાખવાનો છે આની ગોતી પડે ને, તો આની સેન્ટર ને અનુલક્ષીને કેટલી હોય? કાપેલા ભાગની અહીંયા આપણે શું લખીએ? કાપેલા ભાગની i ડેશ. આને સેન્ટર ને અનુલક્ષીને કેટલી હોય? તકતી જ છે ને, mr²/2. એટલે શું આવશે? એમ. આ પછી આનું દળ કેટલું હોય? દાખલા કે આખાનું દળ તમે એમ લીધું તો આનું દળ કેટલું હોય? r/2 ત્રિજ્યાનું. ચોથા ભાગનું હોય કેટલું હોય? m/4 હોય. કેટલું હોય? m/4. ઓકે, ચલો m/4 દળ છે તો આને જડત્વની ચાક માત્રા શું થાય? એક તો m/4 m એની ત્રિજ્યા r/2 નો વર્ગ mr²/2 થાય ને? mr²/2. આ તો ક્યાં મળી તમને? અહીંયા મળી કે નહીં? ક્યાં મળી? અહીંયા. પણ તમારે ગોતવાની ક્યાં છે? આને અનુલક્ષીને ગોતવાનું થાય ને. તો આ ભાગેલા કાપેલા ભાગને તમારે ક્યાં અહીંયા ટ્રાન્સફર કરવી પડે. તો શું થાય? i પ્લસ md². શું કરવું પડે? પ્લસ md². અહીંયા m એનો દળ એટલે m/4 દળ છે. કેટલું અંદર ખસેડ્યું આપણે? r/2 ત્રિજ્યા જેટલું એટલે r/2 નો વર્ગ. તો આ વસ્તુ થશે તમારે કાપી નાખેલા ભાગની. કોની થઈ? કાપી નાખેલા ભાગની જડત્વની ચાક માત્રા. ચાલો ગોતી લઈએ હવે. શું થાય? અહીંયા m/4 અહીંયા r²/4 ભાગ્યા 2 એટલે આવું થાય ને. અહીંયા પ્લસ m/4 અને r² ભાગ્યા 4. શું થાય? ચોકે ચોકે 16 દુ 32 ને અહીંયા 16 એટલે 3/32 mr². આવું થાય કે ન થાય? ઓકે, ચલો 3/32 તમારે કાપી નાખેલા ભાગની આવી ને. આખાની કેટલી હોય? mr²/2. આની કેટલી હશે? mr²/2. ચલો બાકી રહેલા ભાગની કેટલી હોય? કેટલી થશે? પેલા mr²/2 હતી, માંથી કેટલી બાદ કરી આપણે? 3/32 mr². ચલો 32 ને લસાલ્યો તો અહીંયા 16. 16 માંથી 3 જાય તો 13. તો 13 mr²/32 જવાબ તમારે એવો કંઈક આપેલો હોવો જોઈએ. ઓપ્શન નંબર એ માં આપેલો છે. ખબર પડી બધાને? ઓકે, ચાલો નેક્સ્ટ MCQ જોઈએ. શું કીધું છે? કબડતા મૂકી દો. પેલા કોણ પહોંચે તળિયે? હે? ઘોડો પહોંચે ને. કેટલી 3-4 વખત તો ગણાવી દીધું છે હવે. ચલો આવડું આ 50 સેન્ટીમીટર નિયમિત વર્તુળાકાર તકતી લંબ અનુલક્ષીને ફરે છે. મુક્ત કરતા ટોર્ક લગાવવાથી અચળ કોણીય પ્રવેગ 2 થી ભ્રમણ કરે તો 2 સેકન્ડમાં પ્રવેગ મળી જાય કે ન મળી જાય? બોલો. પ્રવેગ ગોતતા આવડે કે ન આવડે? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. પણ જો આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે. કેવી ગતિ આપી છે? નિયમિત વર્તુળાકાર ગતિ. કેવી ગતિ છે? નિયમિત વર્તુળાકાર ગતિ. તો બે વસ્તુ આવશે. તો પહેલા તો આપણે નોર્મલી જે ગોતતા થાય કે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો આ કેટલું થશે?
બોલો આલ્ફા, આમાં તમને શું આપેલું છે? કોણીય પ્રવેગ તમને 2 આપેલો છે, એટલે ઓમેગા મળશે ને. શું મળશે? ઓમેગા 0, આલ્ફા તમને 2 અને આ 2, એટલે ઓમેગા કેટલો આવ્યો તમારી પાસે? 4 આવ્યો. કેટલો આવ્યો? 4 આવ્યો. હાલો એટી તમને કેટલો આપેલો છે? 2. કેટલો આપેલો છે? 2 આપ્યું ને. અચળ કોણીય પ્રવેગ આલ્ફા બરાબર 2. હવે જો આમાં બીજો એક પ્રવેગ આવશે, સોરી એટી નથી, આલ્ફા છે ને. આવું છે આપણે આલ્ફા ટી છે. તમે એ ગોતો છે ને મીટર પ્રતિ સેકન્ડ, એટલે પ્રવેગ એ બરાબર શું થાય? આર આલ્ફા, આર 50 સેન્ટીમીટર એટલે 1/2 આલ્ફા 2. તો કેટલો આવશે તમારે? 1 થાય. કેટલો થશે? 1. આ તમને શું મળ્યો? એ ટી મળ્યો ને. જો ખાસ ધ્યાન રાખજો, આ કયો છે તમારો? સ્પર્શીય ઘટક થયો ને. કયો ઘટક થયો? સ્પર્શીય. આપણે નિયમિત વર્તુળની ગતિ ભણ્યા, અનિયમિત વર્તુળની ગતિમાં 2 ઘટક આવતા હતા, યાદ છે? કયા કયા ઘટકો આવે? બોલો, પ્રવેગના 2 ઘટકો કયા કયા આવે? નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય ત્યારે પ્રવેગ કયો હોય? કેન્દ્રગામી પ્રવેગ આવે ને. કયો આવે? એસી. હા, તો શું આવશે? ઓમેગા સ્ક્વેર આર. તો 2 ઘટક પડે કે નહીં? એસી અને એટી. પરિણામી તમારે ગોતવાનું તો બંને ઘટક લેવા પડે કે ન લેવા પડે? આ એક વસ્તુનો ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. ચલો મૂકી દો. ઓમેગા 4 નો વર્ગ 16 ગુણ્યા આર 1/2, એટલે આ તમારે કેટલો આવશે? એસી બરાબર 8. તો પરિણામી એ તમારે શું લખાય હવે? અંડર રૂટ ઓફ એટી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. એટી તમારે 1 આવ્યો અને આ આવ્યો તમારે 8 નો વર્ગ 64, એટલે લગભગ જવાબ તો તમારે 8 ની નજીકનો જ આવશે. શું આવશે? 8 ની નજીકનો જ આવશે. પણ લેતી વખતે તમારે બંને લેવા પડે. ખબર પડી કે ન પડી બધાને? બોલો. ઓકે, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આગળ ચલો. એમ દળ એલ લંબાઈનો પાતળો નિયમિત સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષની ફરતે ઓમેગા ઝડપથી ફરે છે. હાલો, તો m/3 દળનો એક એવા 2 પદાર્થોમાં 2 છેડા પર લગાડવામાં આવે તો આ સળિયો કયા કોણીય ભ્રમણથી ભ્રમણ કરશે? ચાલો શું કરશું? બોલો શું થાય? બાહ્ય બળ તો કઈ લાગવાનું છે નહીં. તો શું લાગશે? ટોર્ક બરાબર 0. હા, તો એલ કેવું આવશે? અચળ. વારાઘડી આપણે દાખલા ગણીએ ને. શું લખે અહીંયા? I1 ઓમેગા બરાબર I1 પ્લસ I2 ઇન્ટુ ઓમેગા ડેશ. ચલો I1 શું હશે? ml સ્ક્વેર બાય 12. સળિયો છે ને. શું છે? સળિયો છે એટલે ઓમેગા. ચલો પછી શું કર્યું? તે સળિયો તો આપણે રહેવાનો જ છે. શું છે? તમને કીધું છે સળિયો તો રહેવાનો જ છે. પ્લસ શું કર્યું છે? m/3 દળના 2 પદાર્થ છેડે મૂક્યા. એકને અનુલક્ષીને mr સ્ક્વેર થાય ને. કેટલે થાય? mr સ્ક્વેર. તો આ 2 ગુણ્યા mr સ્ક્વેર થાય ને. 2 મૂકેલા છે એટલે. તો 2 ગુણ્યા m, અંતર r, કેન્દ્રથી છેડાનું અંતર l/2. હા, l/2 નો વર્ગ ઇન્ટુ ઓમેગા ડેશ. હો થાય? ચાલો, તો m તો બધા દળ એમ સરખા છે. ચાલો m ઉડી ગયું. અહીંયાથી l સ્ક્વેર ઉડી જશે, અહીંયાથી l સ્ક્વેર ઉડી જશે, આ l સ્ક્વેર થશે એટલે એ પણ ઉડી જશે. અહીંયા આવશે તમારે ઓમેગા બાય 12, અહીંયા 1/12 પ્લસ 2/4 એટલે 1/2 વધે ને. કેટલું વધે? 1/2 ઓમેગા ડેશ. ચલો ઓમેગા બાય 12. ચલો 12 લસા લઈ જાઓ. તો 12 એટલે 6 ને 1 7. શું આવશે? 7 ઓમેગા ડેશ. તો ઓમેગા બાય 7 શું આવશે? ઓમેગા ડેશ બરાબર ઓમેગા બાય 7. શું થશે? ત્યાં ભૂલ કરી છે આપણે. જો તો ઓકે, દળ કેટલું છે? m/3. અહીંયા આપણે m દળ લીધું ને, ત્યાં છેદમાં શું આવશે? 3. અહીં 3 દુ 6 થશે. અહીં 6 લગાવો. ફરીથી લસા લો. ચાલો, અહીંયા ઓમેગા બાય 12 બરાબર 6 એટલે 12 એટલે 2 ને 1 3 રહેશે ને. કેટલું રહેશે? 3 ઇન્ટુ ઓમેગા ડેશ. ખબર પડી કે ન પડે? અહીંયા
હું ભૂલ કરી હતી આપણે? બોલો, m/3 લીધું હતું ને? શું લીધું હતું? m/3. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની. તો પડી ગઈ કે ન પડી? ઓકે, ચાલો નેક્સ્ટ MCQ જોઈએ હવે. 3 કિલો 0.2 ત્રિજ્યાનો ઘનગોળો 7 મીટર ઊંચાઈથી ઢળતા પાટિયા ઉપર ગબડે તો ભ્રમણ ગતિ ઉર્જા ગોતવાની છે. ચલો, ગતિ ઉર્જા શું થાય? ભ્રમણ ગતિ ઉર્જા હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર. શું લખાય? હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર. તો પેલા તમારે ઓમેગા ગોતવો પડે. I તો તમને ગોળો આપ્યો એટલે મળી જાય ને. તો ઓમેગા ગોતવો પડે. તો ઓમેગા માટે પાછો ઊંચાઈથી આવે તો ઓમેગા તો આપણી પાસે નહીં, આપણી પાસે વેગ હોય ને. શું હોય? વેગ હોય. તો વેગ ગોતી લે તો ઓમેગા મળી જાય ને. v બરાબર r ઓમેગા ઉપરથી. ચાલો તો પેલા એ કરીએ. વેગનું સૂત્ર તમને યાદ છે? બોલો, વેગ બરાબર શું થાય? ઢાળ ઉપરથી આવે તો અંડર રૂટ ઓફ 2gh 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. આવું થાય કે ન થાય? ચાલો મૂકી દો અહીંયા અંડર રૂટ ઓફ 2g 10 ઊંચાઈ તમને આપેલી છે 7. હાલો, k સ્ક્વેર બાય r સ્ક્વેર ગોળો કેટલું આવડું? આ 2/5. તો લસા લ્યો તો 7/5 થઈ જાય ને? શું થઈ જાય? હા, તો 7 7 ઉડી જાય. 5 દુ 10 ને 10 એટલે વેગ ડાયરેક્ટ તમારે કેટલો આવી ગયો? 10. તો v બરાબર r ઓમેગા. તો ઓમેગા બરાબર v બાય r. વેગ તમારે આવ્યો 10, ત્રિજ્યા 0.2 છે. શું છે? 0.2. તો 1/5 એટલે ઓમેગા તમારે કેટલો થઈ જાય? 50. કેટલો થાય? 50. ચલો હવે ગતિ ઉર્જા કે બરાબર રોટેશનલ હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર. ચલો I 2/5 mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ચલો મૂકી દો બધી કિંમત. 2 2 ઉડી જાય તો 1/5 દળ 3 કિલો r ત્રિજ્યા 0.2 એટલે 1/5 થાય ને? શું થાય? 1/5 ગુણ્યા 1/5 કરી નાખો છો. ઓમેગા 50 નો વર્ગ એટલે 50 ગુણ્યા 50 આવું થાય. ચલો હવે આને સોલ્વ કરીએ તો 5 અહીંયા 10 વધશે, આ 1 5 અહીંયા 10 વધશે, આ 1 5 અહીંયા 2 વધશે. તો 3 દુ 6 ને 10 60. કેટલો આવશે? 60 જૂલ. એટલે કે ઓપ્શન નંબર એ થશે ને? શું થશે? ઓપ્શન નંબર એ 60 જૂલ. ચાલો એની પછીનો MCQ જોઈએ. 3 કિલો 40 ની ત્રિજ્યા પોલો નળાકાર ફરતે દોરી વીંટાળેલી છે. તો દોરીને 30 ન્યૂટન બળ આપીને ખેંચવામાં આવે તો કોણીય પ્રવેગ કેટલો થાય? આપણે હમણાં કેનો જેવો થાય ને? શું થાય? ટોર્ક. આ રીતનો થાય ને? અહીંયાથી આપણે ફિરકી વાળો શું થાય? દોરી ખેંચો એટલે ફિરકી કેટલાના કોણીય પ્રવેગથી ફરશે એ વસ્તુ તમારે ગોતવાની છે. તો હું લખીએ ટોર્ક બરાબર F ઇન્ટુ લંબ અંતર બરાબર I ઇન્ટુ આલ્ફા. બસ મૂકી દો. ચાલો, બળ તમને કેટલું આપેલું છે? 30 ન્યૂટન. લંબ અંતર એટલે r લઈએ ને? શું લઈએ? r એટલે 0.4 I. ચલો, પોલો નળાકાર છે તો I કેટલું હોય? mr²/2. શું આવે બોલો? mr² આવે કે mr²/2 આવે? mr². જો ખાસ વાંચવાનું. શું કીધું છે? પોલો. પોલો હોય તો કોના જેવું દેખાય? રિંગ જેવું દેખાય ને? કોના જેવું દેખાય? રિંગ જેવું. એટલે આ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની. શું આવશે? mr². એનો મતલબ એવો છે કે તમે બધા જાગો છો. ઓકે, ચાલો તો અહીંયા 3 મૂકી દીધું. ત્રિજ્યા r 0.4 નો વર્ગ એટલે 0.4 ગુણ્યા 0.4 ઇન્ટુ આલ્ફા. તો 1.4 1.4 ડાયરેક્ટ ઉડી ગયું. અહીંયા 10 તો આલ્ફા બરાબર 10 ભાગ્યા 0.4. 0.4 એટલે શું લખાય? 2/5. શું લખાશે? 2/5. આ તો 5 પછી 25. જવાબ તમારો કેટલો આવશે? ઓપ્શન નંબર એ. શું થાય? 25 થાય. શું થાય? 25. ચલો નેક્સ્ટ. સમાન જડત્વની ચાક માત્રા બે તકતી કોણીય ઝડપ ω1 ને ω2
એક જ અક્ષ કરી દેવામાં આવે તો ઉર્જાનો વ્યય આપણે હમણાં ભણી ગયા ઉર્જાનો વ્યયનું સૂત્ર હાફ ઓફ I1 I2 છેદમાં I1 પ્લસ I2 ઇન્ટુ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 નો વર્ગ મૂકી દો. ચાલો બધી કિંમત બંને સરખી આપી. શું આપી છે? સરખી. એટલે I ઇન્ટુ I નીચે 2I અહીંયા ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 નો વર્ગ એક I ઉડી જાય તો 1/4I ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 નો વર્ગ. એટલે ઓપ્શન નંબર ડી. ચલો આગળ 80 ચાક માત્ર F આપેલી છે તો ચાક માત્ર આપવામાં આવે તો અનુલક્ષીને F ટોર્ક મળી જાય કે ન મળે? બોલો શું છે? બળની ચાક માત્ર. શું કીધું છે? બળની ચાક માત્ર ટોર્ક થાય ને. શું થાય? R ક્રોસ F. હાલો આગળ. ચલો આ વસ્તુ આવડશે. કાર્યનો જથ્થો. ઓકે હોમવર્કમાં આપું છું. સાવ સહેલો MCQ છે. મુક્ત અવકાશમાં ઘનગોળો સમમિત અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. ત્રિજ્યાનું દ્રવ્યમાન કેન્દ્ર સમાન રાખવામાં આવે છે તો કઈ ભૌતિક રાશિ અચળ રહેશે? બોલો શું રે? કોણીય વેગમાન. સીધી ને સાદી વસ્તુ છે ને. આપણે શું કહે બાહ્ય ટોર્ક કઈ લાગતું નથી. ટોર્ક લાગે નહીં તો શું થાય? કોણીય વેગમાન અચળ. L બરાબર અચળ. ચાલો આગળ. સમક્ષિતિજ તળિયા પર 100 કિલો દળ 2 મીટર ત્રિજ્યાની તકતી ગબડે છે. દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 હોય તેને રોકવા માટે કેટલું કાર્ય? શું થાય? ગતિ ઉર્જામાં થતો ફેરફાર જેટલું કાર્ય કરવું પડે ને. આવડશે? ઓકે સાથે ટ્રાય કરવો. ચાલો આગળ. આમાં ટોર્ક ગોતવાનું કીધું. બધી વસ્તુ આપેલી છે. આવડે? ટોર્ક બરાબર I આલ્ફા. શું થાય? I આલ્ફા. તો ઉપરનામાંથી આપણે પહેલા દાખલા ગણ્યા એ પ્રમાણે આલ્ફા મળી જાય. I બરાબર શું આવશે? ઘન નળાકાર એટલે mr²/2. ઓકે આ પણ હોમવર્કમાં ટ્રાય કરવો. ચલો આગળ. 30 ના ખૂણે ગબડે તો ઢાળવાળી સપાટી પર કેટલું અંતર કાપેલું હશે? આવડશે? બોલો દાખલો આવડશે? અંતર કેટલું કાપશે? શું કીધું છે? ચાલો આ કરીએ. 2 કિલોગ્રામ દળ 50 સેન્ટીમીટર ત્રિજ્યાનો ઘન નળાકાર 30 ના ખૂણા ઢાળવાળા પરથી ઉપર તરફ ગબડીને ગતિ કરે છે તો નળાકારનું દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 4 આપેલી છે તો ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર કાપેલું છે? એટલે ઉપર તરફ એને કેટલું અંતર કાપ્યું છે તે જોવાનું છે. જોવું છે ગબડીને ગતિ કરે ને કેવી ગતિ કરે છે? ગબડીને એટલે શું થાય? કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય? H ઊંચાઈ લઈ જાય તો ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય કે ન થાય? ચાલો તો જો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ તમને આપેલી છે 4. કેટલી આપેલી છે? 4. તો શું થશે? હાફ ઓફ mv² 1 પ્લસ k²/r². આ ટોટલ ઉર્જાનું હેમાં રૂપાંતર થાય તમારે? mg h માં થાય. કેમાં થાય? mgh. બસ હવે ગણી નાખવાનું છે. mm ઉડાડજો. ચલો હાફ વેગ 4 એટલે ચોકે ચોકે 16. 1 પ્લસ k²/r². k²/r² નળાકાર 1/2. શું થાય? 1/2 એટલે અહીંયા છે તમારે 1 પ્લસ 1/2 એટલે 3/2 બરાબર g 10 ઇન્ટુ h આવું થાય તો 4 એટલે અહીંયા 4 4 તરી 12 એટલે h બરાબર શું આવશે? 12/10 એટલે 1.2. જો ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, તમને ઊંચાઈ નથી પૂછેલી. શું પૂછેલું છે? અંતર. એટલે ઢાળ આ રીતનો હોય ને. શું હોય? આ રીતનો ઢાળ હોય. પદાર્થ તમારે આમ ગતિ કરતો કરતો ઉપર ચડે છે તો તમને ઊંચાઈ મળી. શું મળી? ઊંચાઈ h. તમારું શું ગોતવાનું છે? લંબાઈ ગોતવાની છે. શું ગોતવાનું છે? લંબાઈ. તો શું લખાય? l નો પાસેનો ઘટક લખાય ને. એટલે આ તમારે θ30 હોય તો શું લખાય? સામેનો ઘટક શું લખાય? l sin 30 બરાબર h લખાય કે નહીં?
તો sin 30 એટલે 1/2 બરાબર h. તો l બરાબર શું આવશે 2h. તો 2 ગુણ્યા 1.2 એટલે જવાબ તમારો કેટલો આવશે 2.4 મીટર જેટલું ઊંચું ચીડ્યું છે. કેટલું ચીડ્યું છે? એટલી લંબાઈ આપેલી છે. લંબાઈ કેટલી થાય 2.4. ખબર પડી કે ન પડી? બોલો. ચલો નેક્સ્ટ MCQ. શું ઘન નળાકાર જ લેવો પડે ને? ઘન નળાકાર જ લેવો પડે. આપેલું જ છે અહીંયા રહ્યું. આપેલું જ છે. હા ચલો સ્થાન સદિશ આપ્યું, બોલ લાગ્યું તો ટોર્ક બરાબર શું થાય r ક્રોસ f. શું આવે તો r એટલે 2k અને 3 દુ 6 એટલે k ક્રોસ j એટલે માઇનસ i થાય એટલે માઇનસ 6 i કેરેટ. સાવ સહેલું છે આ તો. આગળ શું છે? અવગણ્ય દળ 1 મીટર લંબાઈ જળ સળિયો 5 કિલોગ્રામ 10 કિલોગ્રામના કણો જોડેલા છે. તો 5 કિલોગ્રામના કણથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર શું થાય 5 કિલોગ્રામના દળથી? r1 બરાબર m2 into l છેદમાં m1 plus m2. m2 કેટલું આપેલું છે? બીજું દળ 5 થી ગોતવાનું છે એટલે બીજું દળ 10, લંબાઈ 1, અહીંયા 10 plus 5 એટલે 10 ભાગ્યા 15 એટલે આવશે 2/3. એટલે તમારે સેન્ટીમીટરમાં લ્યો તો શું આવશે 66.66 એટલે 67 થાય ને? કેટલું થશે 67. આગળ દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું છે. આવડશે? ઓકે હોમવર્કમાં ટ્રાય કરજો. આગળ નીટ 2020 ગાડીના પૈડાનો RPM 360 થી 1200, કોણીય પ્રવેગ આલ્ફા આવડે ને? d ઓમેગા બાય dt. તો 1200 એટલે RPM આપણે 2π લખવું પડે. 2π n 1200 માઇનસ 360 છેદમાં સમય 14 સેકન્ડ, અહીંયા 7. તો પાઈ બાય 7 1200 માંથી 360 કાઢો એટલે 900 માંથી 60 કાઢો એટલે 840. તો 7 એકા 7, 7 દુ 14 એટલે 120 પાઈ થાય ને? કેટલું થાય 120 પાઈ.